તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો મજામાં તો છો તો સ્વાગત છે મારી ચેનલ આરે જલવા વ્લોગમાં. કેમ છે બીજા પણ આયરા માણા તો અહીંયા જ છે, પણ શું કહેવાય તો આજે અમે એક સરસ મજાનો એક વિડીયો બનાવવાના છીએ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આજે મારા રૂટીન મુજબ આવી જશે બ્લોગ મસ્તનો એટલે મસ્તનો, અને બન્યા રહેજો અમારા બ્લોગમાં. મળવી અમને થોડીક વારમાં આગળ જઈને. હે ચાલો ગાઈસ, તો અમે આજથી નક્કી કર્યું છે અમે શું કે રોજ સણ નાખવા જઈશું અગાસી ઉપર. તો રિંકી તો બધું મિક્સ કરે છે સણમાં. મગ પછી મગ નથી, મગ એ નાખો. હા, મગ છે, પછી શું છે, બાજરો, ચોખા, ઘઉં. જો આજથી નાખશો રોજ રિંકી. હા તો કહી દે. યસ. તો ગાઈસ આવી ગયા અગાસી ઉપર ને તો રિંકી નાખે છે સણ મસ્તની. હા, અહીં તો જો સરસ મજાના લઈને આવી જઈશું. અહીંયા આપણે લાવી છે આમાં ઘઉં, ચોખા, બાજરો અને મગ રોજ નાખવાનું. અહીંયા વાળી નાખ્યો એટલે અમને એમ થયું કે અહીં નાખી દે, એમ શેકલા બકલા આવશે. અહીં જો કે અમારે ઝાડવા ઘણા બધા છે. ઝાડવા કેટલા નાખી દેવા ને. હા, અહીંયા નાખી દે. અહીંયા આગળ અહીંયા નાખી દે. અહીં ચોખ્ખું છે. રિંકી પાડ ઉપર નાખવા મળી. હા, ખિસકોલી આવે. ખિસકોલી શકલી નો જો કે ઝમરૂ કે પાકેલું તો છે જ તે. શું કહેવાય, મારે લેવા જવા પડશે એવું લાગે છે. હા, હા, જો તમારી યુટ્યુબર અહીંયા શું કહેવાય નાખે સણ નાખવાનું ચાલુ કરી દીધું. જો બધા નાખી દેવાનું. હા, આજ થોડા નાખ્યા પછી શું કહેવાય કાલથી જો એમાં શું કહેવાય કબૂતરને બધા સકલાનામાં આવશે પછી કાલથી વધારે એમ નાખશું. શું કહેવાય અહીંયા તો આમ ઓછું નાખીએ. અમે અમારા ઘરે જતા ને ત્યાં છે ને અમારા ગામડે મોર લાવતા કેટલા કેટલા બધા મોર લાવતા ખાવા. અહીંયા તો ક્યાં મોર ગોતવા જવો. અહીંયા તો લેવું કઈ ન હોય તો આવે તે ભાઈ. નો આવે. હે કબૂતર ને એવું આવે ને. કબૂતર આવે, ચકલી આવે, ખિસકોલી આવે. એ છે તો આપણે સેન્ડ નાખી દીધું છે. પછી બતાવીશ તમને રોજના રિવ્યુ દેખાડશે કે મતલબ કેટલું આવે છે એમ કાંઈ આવે નથી આવતું રોજ ઉપર કરી ગઈ. તો આ સાહેબને બહુ જમરૂખ ખાવાનો ભડભડિયો. હો બાપા, આમ જો તો ક્યાં પાકલ છે. અહીંયા પાકલ છે મસ્તીના. આમ કરો તો પાકલ છે. કાંઈ પાકલ નથી. કાચું છે પણ ભડભડિયો બહુ ખાવાનો. પાકલ છે ભાઈ. અમારે મસ્ત જમરૂખડી અમારા ઘરે છે ને. ત્યાં અમારે શેરીવાળા તો ઠીક, પણ આજુબાજુની શેરીવાળા અહીંથી નીકળે, જે કોઈ અહીંથી નીકળે ને ખાતા જાય ને તોડતા જાય ને. અમે કોઈ દિવસ કોઈ નાનો પાડી કા જેટલું આપણે ખવડાવ્યું એટલું ભગવાન આપણને વધારે. તમે આવજો ગાઈસ, શું કહેવાય જમરૂખ ખાવા. અમારે અત્યારે અમારે જમરૂખ આવેલા છે. પછી કહેતા નહીં ઉકળી આ તો પણ અમારે બહારમાં છે કારણ કે. તો અમે ભાઈ શું કે ભાગ્યા શું કે બકાલું લેવા જવાનું છે અમારે ભરતનગરમાં. અને તો અમે શું કે રીંગી ગઈ છે ઠેલી લેવા ને અમે શું કે ભરતનગર બકાલું જાય. હું એમાં રોજ અમારે કન્ફ્યુઝ હોય કે શું લાવવું આવે બકાલું કાંઈ ખબર નથી પડતી. રોજ કન્ફ્યુઝ હોય અમે. રીંકી જો આવી ગઈ ઠેલી બેલી લઈને. કારણ કે આપણે રોજ કન્ફ્યુઝ થાય શું લાવવું એમ થાય. રીંકી આખી માર્કેટમાં રીંગણા, બટેટા, ટમેટા, મરસા અને દૂધી અને કોઈ બી એની સિવાય આખી માર્કેટમાં કશું કાંઈ હોય જ નહીં. એમ નહીં આપને તો એમ થાય કે શું લાવવું એમ થાય રોજ રોજ. એટલે વાત જ પૂછો. ત્યાં જઈને તો એમ થાય 2 વાર આખો ચક્કર મારી. હા, તોય કઈ પૂછે નહીં. પછી એ રીંગણા બટેટાનું લઈને. હા, હારું હાલો તો હું કે જઈ ત્યાં તમને બતાવી માર્કેટ ભરતને કેટલી ગરદી છે એમ. ગરદી તો હોય જ ભરતનગર મને જગાજનગર ભાઈ કારણ કે. ચાલો તો રિંકી હાલી જાય ભાઈ શાક માર્કેટમાં. યાર એમ આવ્યો છે પણ વરસાદ એટલો અંધારો ને કે તમે વાત જ ન પૂછો માં યાર. એટલો બધો તો વરસાદ અંધારો. અને આ છે ભરતનગરની માર્કેટ. દેખાડી દો. આવી ગયા જ સવે ભાઈ બકાલું લાઈન. આ જો ઠેલી ભરીને લાવ્યા છે. બહુ વરસાદ હતો અહીંયા. વરસાદ ને આ તો ના આયા નતો. રિંકીની પાપ કરે ને એટલે કથા બથા કરાવો. માર થોડું ઘર છે. જેન ઘર હોય કથા કરાવો છે. ઘરના માલિક હોય કથા કરાવો ભાઈ. જોયું એમ થોડા કથા કરાવી. કેટલું મોંઘું તો કે ઓ ભૂકા કાઢી નાખે બધું. 30 થી 40 નો 250.
બધું કા બધું જે પૂછો એ. અને કઈ એટલું બધું પાછું કઈ એવું કઈ બીજું તો અલગ પ્રકારનું હતું ને થોડી ત્રણ ચાર વસ્તુ હતી કારણ કે જ્યાં મળે કાંઈ હતું. બટેટાને એવું જો કેમ ખાવું આને કરતા તો તેલ મરસું ને કાશી ઘડીને એવું ખાઈ લેવાય સોળી શું કેવું બટેટા લાવી ભાઈ રિંકીને કોથમરી લાવી ભાઈ શું કે આ બગાલો તો હું જ મેચ બેગ લીધો રિંકી પાછું અહીંયા બીજા કપડા બપડા જોવામાં રહી જાય લાવું નહીં ને પણ કોઈ દિવસ લે નહીં કાંઈ પણ જોવા રહી જાય ને હું કહેવાય મારે લેવું પડે બગલો આ તો ગાય સારું કર્યું મને થોડુંક આવડે છે લેતા નહીં તો કોઈક ન આવડતું એને શું કરવાનું કાંઈ નહીં મારા વાટે રહેવાનું બેસવાનું ઊભું રહેવાનું એક તો સાલો વરસાદ આવે ને હું સાલો વરસાદ પલ્લવું ને રિંકી ત્યાં પછી દુકાનમાં ગળી રહી હું ગોતતી હતી પણ ઈ જડતા નહોતા મને એમ કે કંઈક લેવા વહી ગયા ભાઈ રિંકી શું કહે રિંકી એમ કે મને જંતુમાં બીક લાગે છે ને બીક લાગે એને ખબર ન પડતી છે મને તો ખબર છે પણ આ કોઈ વળતી નહીં તો પછી ક્યાં થોડું કહેતો આ ઢડકરોડી નહીં તો પછી હું કીધું એક એટલે કીડી મકોડો ને ડેડ કરોડે હું શેન બીક લાગે છે વિચારો કોઈ મગજને કષ્ટી નથી દેવી વાંધો ના વિચાર ડાય કરી હું જવાબ લઈને ખમો આગળ તમે ભાઈ અમને કઈ ખબર ન પડી શું કહેવાય રિંકીને શું કહેવાય શેમાં શેની બીક લાગે જળ જંતુમાં હવે ઈ જ કહે છે ખુદ પોતે જંતુ તો જીવ જંતુ કે ઈળની ઉપિન્યા શેની બીક લાગે કીધું ખબર હે ઈળની ઈયળની બીક લાગે રિંકી ઈયળની બહુ બીક લાગે ઈયળ એને કે તો બીજા એને કે એને બીક ન લાગતી એકઈ નહીં એ તો બધું ખોટું કહેવાય પૂછી લેજો પૂછો ખોટું કે હાસું મારા ઘરે ગમે એને કોકને પૂછી લો રિંકુ બેને શેની બીક લાગે એટલે ઈળની આ અમારા આઈફોન છે ને આઈફોન જામુડાની ઈળ આવે ખબર જામુડાની ઈળ આવે ને લોંદરમાં જ્યાં હતા ને માર કાંઈ ખાલી દેખાડ્યું તો આ ફોન એમ ઘા કરી નાખ્યો એટલી બીક લાગે ઈળની એને કે તો ઉપિન્યા તને મને ત્યારે બીક લાગે ઈળની જ લાગે મને ઈળની હા ઈયળની હું લાગે? ક્યાંથી આવ્યા ખબર ન પડતી ઈયળની ઓલા ખબર ખડમાં ઓલા લીલા કલરના ઈળ આવે મોટા હા, મોટા હા. અહીંયા વાઢું ની એટલામાં હે આ સો મહાના બહુ હોય ને એટલી ઈળની બીક લાગે ભાઈ ઉપિન્યા એને ઓલા પર હું કેવા પડીને આવ્યો તો આવા કપડા ખા બગાડ્યા ઉપિન્યા અને અમારે શું કહેવાય ક્રોપ થ્રી થાય તો રોડ બને ને રોડ બની ગયો ને સાઈડમાં જરાક ઓલું હતું પાણી ભરેલું હતું ઉપિન્યા ત્યાંથી હાકી કાઢી સાયકલ હાકી તો સાયકલે ખુદી ગઈ ને ઉપિન્યા ખુદી ગયો આગળ પકડીને આવ્યો અને ઉપિન્યા અને એમને ત્યાં બંધ કરેલું હતું કે ઓલું મારેલું છે તો ત્યાં હું કામ ગયો હતો હે એમની બંધ કરેલું કોઈ ત્યાં ન જતો તું કામ ગયો ક્યાં જતા પછી ભાઈ જાતા હોય ને તો એ ભાઈ પેલા ગલીમાં વળી જાય ને ઉભી ફસાઈ ગયો હા એવું કર્યું